આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે. નમસ્કાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાગરિકોને પોતાની માતૃભાષાને સન્માન આપવાની સાથે સાથે હિન્દીને સહકાર આપવા હાકલ કરી છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે હિન્દી દિવસ તેમજ 5મા અખિલ ભારતીય રાજભાષા સંમેલનને ખુલ્લું મૂકતા તેમણે સમયની સાથે હિન્દીને વધુ લચીલી બનાવવા પર અને હિન્દી તથા પ્રાદેશિક ભાષાઓના સહઅસ્તિત્વ પર ભાર મૂક્યો હતો. ઉલ્લેખનીય છે કે હિન્દી અને પ્રાદેશિક ભાષાઓ વચ્ચે સમરસતા વધારવાના હેતુથી યોજાઈ રહેલા આ સંમેલનમાં કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોના અંદાજે 7,000થી વધુ અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે હિન્દી દિવસ પર શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે હિન્દી ફક્ત સંદેશા વ્યવહારનું માધ્યમ નથી, પરંતુ દેશની ઓળખ અને મૂલ્યોનો જીવંત વારસો છે. જીએસટીના દરોમાં કરવામાં આવેલા વ્યાપક સુધારા અંગે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા કેન્દ્ર સરકારના રેવન્યુ અને ફાઇનાન્સ વિભાગ દ્વારા ગાંધીધામ ખાતે આઉટરીચ કાર્યક્રમ યોજાયો હતો. 2017માં જીએસટી લાગુ થયાના 8 વર્ષ બાદ થયેલા આ મહત્વપૂર્ણ સુધારા અંગે ઉદ્યોગકારો, વેપારીઓ સહિતના વ્યવસાયિક વર્ગને માહિતી આપવાના ઉદ્દેશ્યથી યોજાયેલા આ કાર્યક્રમમાં પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા આ સુધારા કયા સેક્ટરમાં લાભદાયક સાબિત થશે અને કયા ક્ષેત્રમાં નાણાકીય જવાબદારી વધશે તેની સ્પષ્ટ સરળ સમજણ આપવામાં આવી હતી. આ પ્રસંગે વેપાર ઉદ્યોગ જગતના આગેવાનો, વેપારી સંગઠનોના પ્રતિનિધિઓ તથા નાણાકીય નિષ્ણાંતો ઉપસ્થિત રહ્યા હતા. સરકાર દ્વારા હાલમાં જીએસટી ક્ષેત્રે વ્યાપક સુધારાત્મક પગલાઓ લેવામાં આવ્યા છે અને હવે તેનું સરળીકરણ કરીને 5% અને 18% એમ માત્ર 2 જ સ્લેબમાં પરિવર્તિત કરવામાં આવ્યું છે. ત્યારે આ અંગે આકાશવાણી સાથે વાતચીત કરતા કચ્છ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રોફેસર ડોક્ટર કલ્પના સતીજાએ કહ્યું કે આનાથી રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ સસ્તી થશે, જેનાથી મધ્યમ વર્ગના લોકોને ફાયદો થશે. સાબુ છે, શેમ્પુ છે, રોજબરોજની જે વસ્તુઓ છે જેના પર ઓલરેડી પહેલે 18% કર હતો એ અત્યારે 5% કરી દેવામાં આવ્યો છે. ઉપરાંત ખાણીપીણીની વસ્તુ, બટર, ઘી, પનીરની વસ્તુઓ છે, મીઠાઈ છે, નાની નાની જે રૂટીનની વસ્તુઓ છે, જે કરિયાણાની વસ્તુઓ છે એના પર 12% ટેક્સ હતો, જે અત્યારે એ પણ 5% કરી દેવામાં આવ્યો છે. સાથે સાથે આપણે જોઈએ તો રસોડાની બધી વસ્તુઓ, કપડાં, નાની નાની સ્ટેશનરીની વસ્તુઓ એ બધા ઉપર 12% હતું, એ પણ 5% કરી દેવામાં આવ્યું છે. સૌથી મહત્વની વસ્તુ એ કે એજ્યુકેશન સેક્ટર માટે કે જે શૈક્ષણિક સામગ્રી છે, નોટબુક્સ છે, પેન્સિલ છે, ઇરેઝર છે, શાર્પનર છે, કંપાસ બોક્સ છે, આ બધી વસ્તુઓ પર પહેલે 12% કર હતો, જે અત્યારે ટોટલી 0% કર કરી દેવામાં આવ્યો છે. દવાઓ છે, જીવન જરૂરિયાતની વસ્તુઓ છે, વીમાની, આરોગ્ય સંબંધી વસ્તુઓ છે, આ બધી વસ્તુઓ ઉપર ઓલરેડી 12 થી 18% કર હતો, જે એને પણ અત્યારે 5% કર કરી દેવામાં આવ્યો છે. એટલે આમ જોઈએ તો જે કર માળખામાં રિફોર્મ્સ કરવામાં આવ્યા છે એ ખરેખર મધ્યમ વર્ગના લોકોને લાગુ પડે છે. એક અગત્યની જાહેરાત. જીએસટીના દરોમાં થયેલા વ્યાપક સુધારા અંગે આકાશવાણી ભુજ સમાચાર વિભાગ દ્વારા આજે રાત્રે 8:30 વિશેષ ચર્ચા પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આપ અમારી યુટ્યુબ ચેનલ RNU ભુજ પર પણ સાંભળી શકશો. જાહેરાત પૂરી થઈ. નખત્રાણા તાલુકાના દેવપર ખાતે તાલુકા કક્ષાનો 76મો વન મહોત્સવ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન પીપળા, લીમડા, જાંબુ, જામફળ સહિત કુલ 20 જાતિના આશરે 150 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. સાથે જ ગામમાં વૃક્ષરથ યોજી 1500 જેટલા રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આગામી 22 સપ્ટેમ્બરથી આસો નવરાત્રિનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે પગપાળા માતાના મઢ માટે જવા માટે કચ્છથી બહારના પદયાત્રીઓનો પ્રવાહ શરૂ થઈ ગયો છે. સામખિયાળી માર્ગ પર સેવાભાવી સંસ્થાઓ દ્વારા પદયાત્રીઓ માટે કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે, જ્યાં પદયાત્રીઓને ભોજન, પાણી અને આરામ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. દરમિયાન શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વહીવટીતંત્ર, જાગીર ટ્રસ્ટ તેમજ સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા માતાના મઢ ખાતે આગોતરા આયોજનની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. T20 એશિયા કપ ક્રિકેટના ગ્રુપ A મેચમાં ભારતનો મુકાબલો આજે પાકિસ્તાન સામે થશે. આ મેચ દુબઈમાં રાત્રે 8 વાગ્યાથી રમાશે. આ વર્ષે ફેબ્રુઆરી બાદ બંને ટીમો પહેલીવાર એકબીજા સામે ટકરાશે. ભુજ તાલુકાના સુખપર ગામ નજીક ગઈ મધરાતે કાર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા મોટા યક્ષના મેળામાં જઈ રહેલા ભુજના બાઇક ચાલક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. સુખપર ગામના ધોરીમાર્ગ પર સામેથી આવતી કાર સાથે તેની બાઇકની ટક્કર થઈ હતી. અકસ્માતની તીવ્રતા એટલી હતી કે હતભાગી યુવાન 8 થી 10 ફૂટ દૂર ફંગોળાયો હતો અને બાઇકમાં આગ લાગી હતી. ગંભીર ઈજાઓ થતાં તેને 108 એમ્બ્યુલન્સ મારફતે ભુજની GK જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.
પોષણ માસની ઉજવણી અંતર્ગત અબડાસા તાલુકાના રામપર ખાતે પોષણયુક્ત વાનગીઓનું નિદર્શન, રંગોળી અને પોસ્ટર પ્રદર્શન તેમજ બાળકો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સ્વસ્થ બાળક સ્પર્ધા અને લીંબુ ચમચી સ્પર્ધાનું આયોજન કરી વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા હતા. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.